ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્રમાં ફરી એકવાર શિષ્યવૃત્તિનો મુદ્દો ગુંજ્યો છે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા એસસી એસટી અને ઓબીસીના જે સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ છે તેમને શિષ્યવૃત્તિ સમયસર ન મળતી હોવાની વાત વિધાનસભામાં કરી છે અને અધિકારીઓ સામે કડકમાં કડક આ રજૂઆત પહોંચે અને કાર્યવાહી થાય તેવી પ્રકારની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે। વાત કરીએ તો ઉમેશ મકવાણાએ માંગ કરી છે અને શિષ્યવૃત્તિની કામગીરી ક્યાં સુધી પહોંચી છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। શિષ્યવૃત્તિનો મુદ્દો આજકાલ વિધાનસભામાં ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને આને લઈને અવારનવાર માંગણીઓ કરવામાં આવતી હોય છે કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ છે તે સમયસર તેમના સુધી નથી પહોંચી રહી, તેના સામે કોઈ નિરાકરણ છે તે સરકાર લાવે। થોડાક સમય અગાઉની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે એસટી વિદ્યાર્થીઓ હતા એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ તેમની સ્કોલરશિપ છે તે ઘણા સમયથી અટવાયેલી પડી હતી ગાંધીનગરમાં। તેને લઈને વિદ્યાર્થીઓને પ્રકારની નોબત આવી હતી કે તેમણે વિરોધ નોંધાવવો પડ્યો હતો અને પોતાનો હક અને અધિકાર માંગવા માટે છે કચેરીએ ધરણા કરવા પડ્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની રજૂઆત બાદ છે 2 દિવસની અંદર જે અટવાયેલી જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે તેમને આપવામાં આવી હતી। એટલે હવે શું સ્કોલરશિપ મેળવવા માટે આ પ્રકારના આંદોલનોને ધરણા કરવા પડશે તે પ્રકારની સ્થિતિ છે। જોકે તંત્ર અને સરકાર છે તે સફાળી જાગી હતી ને જે અધિકારીએ સ્કોલરશિપ આપવામાં બેદરકારી કરી છે કે અટવાઈને સમયનો જે વેડફાટ કર્યો છે તે અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। વાત આટલેથી ન અટકતા આ બાબતનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આજે ગુજરાત વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શિષ્યવૃત્તિને લઈને ફરી એકવાર વિધાનસભામાં માંગણીઓ મૂકી છે અને તેમણે આરોપો લગાવ્યા છે કે એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશિપ મળતી નથી, જેના કારણે તેમના અભ્યાસને પણ માઠી અસર પહોંચે છે અને તેમને નુકસાનીનો સામનો કરવો પડે છે। આ સંદર્ભમાં તેમણે સરકારથી માંગ કરી છે કે વહેલામાં વહેલા તકે તેમની સ્કોલરશિપ છે તેમને પૂરી પાડવામાં આવે। સાથે જ ઉમેશ મકવાણાએ શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યાના પણ આરોપો લગાવ્યા છે। ઉમેશ મકવાણાએ શું કહ્યું છે તે સાંભળો। માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સન 2024 વિધાયક ક્રમાંક 3 ગુજરાત પૂરક વિનોયક વિધાયક 2024 લઈને આવ્યા, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ જે છે ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના એના માંગણી ક્રમાંક નંબર 92 ઉપર મેં મારા વિચારો રજૂ કર્યા હતા। જેમાં ગુજરાતમાં એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હોય, એસટી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય, આવા જે વિદ્યાર્થીઓ જે છે એને ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં તો આવે છે પણ ક્યારેય સમયસર આપવામાં આવતી નથી અને સાથોસાથ 1 વર્ષ 1.5 વર્ષ કરતાં વધારે સમયથી શિષ્યવૃત્તિ આવા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી, એટલે કે મોડી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે। અને સાથોસાથ અત્યારે શિક્ષણ એક વ્યાપારીકરણ થઈ ગયું છે। ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ થવાનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે, એટલે કે શિક્ષણમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે, એટલે કે શિક્ષણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે। ત્યારે આવા જે પછાત વર્ગના જે બાળકો છે, જે ગામડામાં જે વસે છે બાળકો, ખેડૂતના બાળકો છે, શ્રમજીવીઓના બાળકો છે, એ બાળકો શિષ્યવૃત્તિ પાછળ મળવાના કારણે એટલે કે સમયસર ન મળવાના કારણે એનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે। એટલે કે આજે માનનીય નાણામંત્રી પાસે અમે માંગણી કરીએ છીએ કે સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે અને અત્યારે જે શિષ્યવૃત્તિનું જે પ્રમાણ જે છે એ મોંઘવારી પ્રમાણે નથી, એટલે કે ખૂબ જ ઓછી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે। તો સાથોસાથ જે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે ઉચ્ચ અભ્યાસમાં અને પ્રાથમિક શાળાઓમાં, તેમાં શિષ્યવૃત્તિમાં પણ વધારો કરવામાં આવે તેવી પણ આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે। જેવી રીતે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે ખરેખર તેમને ન્યાય મળવો જોઈએ। હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી જે અધિકારીઓ છે જે અધિકાર રાજ ચલાવે છે તેમની સામે કરે છે ને આ ખરેખર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની જે રજૂઆત છે તેને સરકાર કેટલી ગંભીરતાથી લે છે તે તો આગામી સમય જ બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે
સતત અવનવા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવજીવન ન્યૂઝના પરિવારનો હિસ્સો બનો. નમસ્કાર.